દર્શક મિત્રો પ્રણામ, વંદે માતરમ. ઘણા બધાના સારા પ્રશ્નો અને પ્રતિભાવો આવી રહ્યા છે. ઘણા લોકોને ફાયદા થયાની રજૂઆત કરે છે. એક પ્રશ્ન વારંવાર રિપીટ થઈ રહ્યો છે બ્રોન્કાઇટિસ માટે. વિગત કેટલાક એપિસોડથી આપણે શરદી અને ગળાના સોજાની વાત કરી. તો એક મિત્ર છે બિલીમોરાના, વચ્ચે વિદેશ યાત્રાએ ગયા હતા ઠંડા પ્રદેશોમાં. ત્યારથી એમને બ્રોન્કાઇટિસ રહે છે, શરદી રહ્યા કરે છે, ગળામાં સોજો રહ્યા કરે છે, ઇન્ફેક્શન રહ્યા કરે છે, ઝીણો તાવ રહ્યા કરે છે. અને એક મિત્રનો પ્રશ્ન મેલેરિયા માટે પણ છે કે સાધારણ સ્થિતિમાં પણ એમને મચ્છરો કરડવાથી એમને મેલેરિયા થયા કરતો હોય છે. એટલે એમની રોગ પ્રતિકારક શક્તિ માટે પણ એમને રજૂઆતો કરી છે. તો મિત્રો, આપણો સિલસિલો ઘરગથ્થુ પ્રયોગોનો છે. અહીંથી ઘણી બધી રજૂઆતો, એવા અનુભવો બતાવ્યા છે. છેલ્લા કેટલાક વખતથી તો અમે અનુભવો કે જે પેશન્ટોને યોગાલયની ચિકિત્સા કર્યા પછી, અમારા યોગાલયના માનનીય ડૉક્ટરોની ઔષધીય ચિકિત્સા કર્યા પછી જે ફેર રોજબરોજના પડે છે એના પણ આપણે અત્યારે અનુભવો ઓછા કરી દીધા છે. પરંતુ સૌને ઘરગથ્થુ પ્રયોગોથી, યોગાલયની ચિકિત્સાથી, ઔષધીય ચિકિત્સાથી, કેટલાકને ડાયટ પાલન કરવાથી, આહારચર્યા સુધારવાથી ભરપૂર ફાયદા થયા છે અને થઈ રહ્યા છે. હવે આજે ભાઈ વિદેશ જઈ આવ્યા છે, બિલીમોરાવાલા ભાઈ. એમના પ્રયોગ માટે, એટલે ઘરગથ્થુ પ્રયોગ માટે, અને મેલેરિયા જેમને થયા કરે છે એમના માટે આપણે ચર્ચા કરી લઈએ. જેમને શ્વાસ નળીમાં સોજો આવ્યો હોય, મેલેરિયાના કારણે અથવા શરદીના કારણે ઝીણો તાવ રહ્યા કરતો હોય, અથવા શ્વસન તંત્ર સંબંધી ફરિયાદો રહ્યા કરતી હોય, તો આ તુલસીની ચા અથવા એના ઉકાળાનો એક પ્રયોગ બતાવું છું. આ પ્રયોગમાં મેં દૂધનું પણ વર્ણન કર્યું છે. એટલે જે લોકોને કુદરતી ઉપચારને ફોલો કરતા હોય અને દૂધ ના લેતા હોય, તો એ લોકો માટે દૂધ વગરનો પણ આ પ્રયોગ છે કે મેં જે બોલું છું એમાંથી દૂધ એ લોકોએ નહીં યુઝ કરવાનું. બાકી દૂધનો પ્રયોગ બતાવું છું, દૂધ સાથેનો પ્રયોગ બતાવું છું, પરંતુ એમાંથી મિત્રો દૂધનો ઉપયોગ ફક્ત ના કરે. આપણે આમાં એક વસ્તુ, જે બેઝિક કન્ટેન્ટ છે, મૂળભૂત વસ્તુ છે આની, તુલસીના ઉકાળાની વાત કરીને ચાની, તો 100 ગ્રામ જેટલા તુલસીના પાન વીણીને એનું એટલે વજન કરજો, અંદાજે 100 ગ્રામ લેજો. પછી ઉનાળામાં અથવા તો યોગ્ય ઋતુમાં તુલસીના પાનને સુકાવવામાં વાર લાગતી નથી. છાંયડામાં એને સુકાવવાના. એ છાયામાં સૂકવેલું પાવડર બહુ જલ્દી અસરો કરે છે. આ 100 ગ્રામ જેટલું તુલસીનું પાવડર છાયામાં સૂકવીને, ચાળીને એને એક વ્યવસ્થિત હવાચુસ્ત બોટલમાં ભરી રાખવું જોઈએ. અને જ્યારે યોગ્ય સમય આવે અથવા જરૂર પડે ત્યારે આ તુલસીના પત્તાના પાવડરનો ઉપયોગ વ્યક્તિએ યાદ કરીને કરવો જ જોઈએ. તો આજે તુલસીના ચાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જે લોકોને પેલી રૂટીન ચા ના ગમતી હોય એ લોકો પણ આમાં જે ગરમ તત્વો છે એ ગરમ તત્વોનો ઉપયોગ કર્યા વગર તુલસીનો ઉકાળો પણ પી શકે છે. જોકે તુલસીની તાસીર ગરમ હોય છે, એટલે વારંવાર આનો પ્રયોગ ન કરવો જોઈએ. દિવસમાં એક જ વખત સવારે આનો ઉપયોગ કરવો જોઈએ. 5 ચમચી ચૂર્ણ લેવાનું. ત્યાર પછીના કન્ટેન્ટમાં યાદ રાખજો, સ્ક્રીન પર લખેલું પણ આવશે અને આપ લખી પણ લેશો. 1 ઇંચ લીલી ચાનો પત્તો, 1/2 ગ્રામ સૂંઠ પાવડર,
1 ગ્રામ લવિંગ અને 2 ચપટી તજ પાવડર 1 ગ્લાસ જેટલા ઉકળતા પાણીમાં નાખી દો અને 1 થી 1.5 મિનિટ ઉકળવા દો. બાદમાં ગેસ બંધ કરી નીચે ઉતારી દો. 1-1.5 મિનિટ ઢાંકી દો. એક તરફ ઉકાળેલું દૂધ 80 થી 100 ગ્રામ જેટલું તૈયાર રાખજો. 1 થી 1.5 ચમચી ખડી સાકર તે ઉકાળેલા મિશ્રણમાં નાખી 80 થી 100 ગ્રામ દૂધ નાખી હલાવીને ગાળી લેવું. ગાળ્યા પછી આ જે તુલસીની ચા તૈયાર થઈ છે એને સિપ કરીને પી જવું. પછી ઓળીને 15 થી 20 મિનિટ સૂઈ જવું જોઈએ. રોગ તીવ્ર હોય ત્યારે સવાર સાંજ 2 થી 3 દિવસ આ પ્રયોગ કરવો. બાળકો માટે આ મિશ્રણ જે છે તમામ લેવાનું પણ અડધી માત્રામાં જ લેવાનું છે. અને જે લોકોને અલ્સર હોય એ લોકોએ આ પ્રયોગ એવોઇડ કરવો જોઈએ. જે લોકોને દૂધ એવોઇડ કરવાનું છે, કોઈ કારણથી દૂધ નથી લેતા, એ લોકોએ આમાં ખાલી દૂધ નહીં નાખવાનું. બાકી ખડી સાકરનો જે પ્રયોગ કરે છે એના માટે શુગરવાળા સાવધાન થઈ જાય. પોતપોતાના શરીરની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને આ પ્રયોગમાં અક્ષર પરિણામો છુપાયેલા છે. મેલેરિયાના કેસમાં પણ આનાથી રિઝલ્ટ્સ મળે છે. જેનો તાવ રહ્યા કરતો હોય, કફ રહ્યા કરતો હોય તો એવા પણ સંજોગોમાં આ પ્રયોગથી પરિણામો મળ્યા કરતા હોય છે. મિત્રો, પ્રયોગ કરી જુઓ. સ્વાસ્થ્ય માટે અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આ વિષયનો શ્રેય પરમાત્માના ચરણોમાં અર્પિત કરું છું. જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું. આજનો વિષય પૂર્ણ કરું છું. વંદે માતરમ.